લોકમેળાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। લોકમેળાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે। કલેક્ટર માટે મેળો પડકારરૂપ બની રહેશે, કારણ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આ પ્રથમ મેળો અને આ પ્રથમ વખત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં સાવચેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે। બીજી તરફ એસઓપીના કારણે રાઇડ સંચાલકો હરાજીનો બહિષ્કાર કર્યો છે। ખાનગી મેળા સંચાલકો દ્વારા પ્લોટ ખરીદી કર્યા છે। આ સાથે જ લોકમેળાને લઈને તૈયારીઓ તેજ જોવા મળી છે। આ સાથે ખાનગી મેળા સંચાલકો શું નિયમોનું પાલન કરશે કે કેમ, મેળો ખુલ્લો મૂકવા માટે હવે માત્ર 4 દિવસ જ બાકી છે। 24 તારીખે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે, જેમાં હજી મેદાનમાં ફાઉન્ડેશન કામ પણ શરૂ કરવામાં આવ્યું નથી। તો આ સાથે મેળામાં લોકોની સુરક્ષા જળવાઈ રહેશે કે નહીં, તે એક સૌથી મોટો સવાલ છે। તો કલેક્ટર દ્વારા પાછલા દરવાજે ખાનગી મેળા સંચાલકોને એસઓપીમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે કે કેમ, તે એક મોટો સવાલ। આ સાથે જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આ પ્રથમ મેળો છે, જેમાં મેળામાં સાવચેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે। આ સાથે ખાનગી મેળા સંચાલકો દ્વારા પ્લોટ ખરીદી પણ કરવામાં આવી છે। બીજી તરફ 24 તારીખે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે। ફક્ત હવે 4 દિવસ જ બાકી છે। હજી મેદાનમાં ફાઉન્ડેશન કામ પણ શરૂ કરવામાં આવ્યું નથી।